હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે। ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતો ફટાફટ કરી દેશો। તમને અહીં સંપૂર્ણ તમારા યોગ્ય સાચી અને સચોટ માહિતી મળી જશે। પ્રયોગ નંબર મિત્રો 10ની વાત કરીએ તો તારીખ તો કે આજની લખી લેવાની રહેશે। પ્રયોગ કરવા પાછળનો હેતુ તો કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવવું। અને સાધનો તો કે કુંડામાં ઉગાડેલા છોડ, બેલ જાર અને વોચ ગ્લાસ લેવાના છે। પદાર્થો તો કે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તે ઉપરાંત આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ લેવાના થશે। તો આકૃતિ કઈ રીતના છે સમજીએ। આ પ્રમાણે તમારે જે છે કુંડું છે અને આ પ્રમાણે તમારે જે છે કરવાનું રહેશે। આની આ સેમ ટુ સેમ આકૃતિ નીચે દોરી લેવાની રહેશે પેન્સિલની મદદથી। જોઈએ પ્રયોગ પદ્ધતિ। સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા લો, તેને A અને B નામ આપો। 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં રાખો, પણ સ્ટાર્ચ વિહીન થશે। 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો। કુંડા A ની પ્લેટ પર વચગ્લાસ મૂકી તેના KOH રાખો। બંને છોડના કુંડાને બેલ જાર વડે ઢાંકી દો। લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો। પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને અવલોકન નોંધો। તો મિત્રો જોઈએ અવલોકન। તો અવલોકનની અંદર કુંડા એમાં રાખેલો KOH હવામાંથી CO2નું શોષણ કરે છે, તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી, તેથી સ્ટાર્ચ બનતો નથી। તો નિર્ણય શું આવે છે? આમ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે। મિત્રો વિડીયોને લાઇક કરી દેશો। જ્ઞાન ચકાસણી તો પહેલા નંબરે છે વિકલ્પ, કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ઓપ્શન બી। કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણીને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો કણાભ સૂત્ર, ઓપ્શન બી। વાયુરંધ્રની રચના કરતા કોષ કયા છે? તો રક્ષક કોષો, ઓપ્શન ડી। ત્યારબાદ ચોથા નંબરે જોઈએ, શરીર કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો ફેફસાની અંદર। મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જઠરમાંથી। પ્રશ્ન 2, 1 કે 2 શબ્દોમાં જવાબ લખવાના છે। પહેલા નંબરે છે રુધિરનું દબાણ માપવા માટેનું સાધન, તો સ્પિગ્નોમેનોમીટર। ત્યારબાદ છે આગળ એટીપીનું પૂરું નામ, તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ। મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ, તો પિત્તાશય। અને અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? તો અન્નથાળીમાં। મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે તમને આગળનું સોલ્યુશન, ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન, બ્લુ પ્રિન્ટ સંપૂર્ણ આપણી ચેનલ પરથી મળી જશે। અને આના આગળનો પ્રયોગનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકશો।